સુરતમાં ગરીબોના અનાજ સગેવગે કરતા અને કટકી કરતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે કલેક્ટરને એક વ્યક્તિ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। સુરતમાં છેલ્લા 1 વર્ષથી ગરીબોના અનાજની કટકી કરતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા એક વ્યક્તિ લડાઈ લડી રહ્યા છે। આજે તેમને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું છે। આવેદન આપવા આવ્યા ત્યારે તેમના પહેરવેશ પર લોકોની નજર પડી હતી। તેમને કોકરોચ નું એક પોસ્ટર લગાવ્યું હતું, જ્યારે બીજી બાજુ ફાટેલા કપડાં હતા। અનાજ માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા તેમને ગૃહમંત્રી, મુખ્યમંત્રી અને ડીએસઓ તેમજ મુખ્ય અધિકારીઓ સુધી ફરિયાદો કરી છે, પરંતુ કોઈ જ કાર્યવાહી ન થતા આજે તેમને કલેક્ટર કચેરી ખાતે ફરી એક વખત આવેદનપત્ર આપ્યું છે। સુરતના લિંબાયત વિસ્તાર સહિત અનેક વિસ્તારોમાં અનાજ માફિયાઓ દુકાનો ભાડે આપતા હોવાના આક્ષેપ સાથે મોટી માત્રામાં અનાજ બારોબાર સગેવગે થતું હોવાનો પણ તેમને આક્ષેપ કર્યો છે। તેમનું કહેવું છે કે ગરીબોના અનાજની કટકી થઈ રહી છે, જેથી તાત્કાલિક ધોરણે આ મામલે તપાસ કરવામાં આવે। મારું નામ છે પરેશ કુમાર મધુકર મહાલિયા। હું રાશન ચોરીના મુદ્દા પર છેલ્લા 1 વર્ષથી લડી રહ્યો છું। નાયબ મામલતદારની કટકી સાથેના વિડીયો યુટ્યુબ પર જોયા હશે તમે। નાયબ મામલતદાર ભ્રષ્ટ છે। મકવાણા સાહેબ કરીને જે નાયબ મામલતદાર છે લિંબાયત ઝોનનો, એને 1 વર્ષથી અમે લોકો અરજીઓ આપી રહ્યા છે। મામલતદારથી માંડીને નાયબ મામલતદાર, ડીએસઓ થી માંડીને અન્ન પુરવઠા મંત્રી, ગૃહમંત્રીથી માંડીને મુખ્યમંત્રીથી માંડીને પ્રધાનમંત્રી સુધી રાશન ચોરીના બાબતે લોકોને ઉજાગર કરવાનો પ્રયત્ન કરું છું। ઘણી બધી ફરિયાદો કર્યા છતાં પણ, પ્રધાનમંત્રી સુધી ફરિયાદ કર્યા છતાં પણ ગરીબોનું અનાજ વિસ્તારના અસામાજિક તત્વો, અનાજ માફિયાઓ, કોર્પોરેટરો, સાંસદો અને ધારાસભ્યોને ખબર હોવા છતાં કોઈ જાતની કામગીરી એમાં થતી નથી। ઘણી બધી ફરિયાદો કર્યા છતાં પણ કોઈ જાતનું સોલ્યુશન એનું આવતું નથી। આજ રોજ અમે અનશન પર બેસવાના છીએ। ઘણી બધી કમ્પ્લેન્ટો કર્યા છતાં પણ જો અમને નિરાકરણ ન આવતું હોય તો અમને મારી નાખો યા તો પૂરું અનાજ આપો। આ મુદ્દો છે મારો, પૂરું અનાજ આપો અથવા અમને મારી નાખો। એ બાબતે હું સખત વિરોધ કરું છું। ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી તરીકે હું જવાબદારી સંભાળું છું અને આગળના મુદ્દા પર આગળ વાત કરશું। અને અમને આજ રોજ હું કલેક્ટર સાહેબને વિનંતી કરું છું કે અમને જગ્યા આપવામાં આવે અને આંદોલન કરવા માટે અમને સ્થાન આપવામાં આવે અને એની મંજૂરી પણ સાથે આપવામાં આવે, નહીં તો હું અહીંથી હલવાનો નથી આજે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।